જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવમા મિની બ્લોગમાં। આજે તો જવાનું છે વાડીએ, તો થઈ ગયા આપણે વાડીએ જવા માટે તૈયાર અને જવાનું છે વાડીએ, તો હાલો। તો ઉગી ગયા આપણે વાડીએ। આ છે અમારી વાડી, 9 વીઘા છે। જોઈ લો, અડધામાં પાણી ચાલુ છે, અડધામાં પવાઈ ગયું। આખી વાડી છે અને જોઈ લેજો તમે એકવાર। આ છે મારી સિસ્ટર એટલે કે બેન। જોઈ લો, આ એટલી ટ્રેન જો જાય, પેટ્રોલ ગાડી જાય છે। એવો સુંદર નજારો પણ દેખાય છે કે બહુ જ મજા આવે। અને પાછા ઘરે પૂગ્યા ત્યાં તો કીધું લાઠી જવાનું છે, તો પછી તો નીકળી ગયા લાઠી। અને રસ્તો થોડો ખરાબ હતો એટલે જોઈ લો, આ મારી વાડી હતી અને હવે જવાનું છે આપણે લાઠી। તો બન્યા રહેજો મારા મિની બ્લોગમાં, જો કે મને સપોર્ટ તો કરતા જ રહેજો। જો આ છે કુંડી, આ છે ઓલો કૂવો, તમને કૂવો દેખાડી દઉં। જોઈ લો, આ છે કૂવો, બહુ ઊંડો છે। જોઈ લો, આ છે કૂવો, આ છે કુંડી, આ છે વાડી। પછી તો નીકળી ગયા અમે લાઠી જવા માટે। જોઈ લો, અમારા કાકા છે ગાડી લઈને। અત્યારે અમે પૂજ્યા ભૂરીખ્યા, આ છે આગળ ભૂરીખ્યા હનુમાન દાદાનું મંદિર। જો આ એનો ગેટ બને છે અને આમ છે મંદિર આખું। જોઈ લો, પછી તો આવી ગયા થોડાક આગળ પૂજ્યા તો આવી ગયો રામ રણુજા ધામ આશ્રમ। આ મોટો આશ્રમ છે રામાપીરનું। આ છે પેટ્રોલ પંપ। પેલા આ વચમાં પેટ્રોલ પંપ ક્યાં આવ્યું? ના હાવે છે, કાં છે હું ભૂલી ગયો। પછી તો આવી ગયા લાઠીની અંદર, લાઠીને ગયા અને પૂગી ગયા લાઠીની અંદર। એ ટ્રેક્ટર વાળા ઠોકી દીધા, રહી ગયા। હા મિત્રો, એક લાઈક અને સબસ્ક્રાઈબ તો કરતા જજો હો। તો પછી પડી ગયા હાન અને પૂગી ગયા મેં બગીચામાં। આ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ અને આ છે આખો બગીચો લાઠી ભવાની ગાર્ડન। તમે પણ આવજો, ખૂબ સરસ બગીચો છે। જોઈ લો એકવાર આ વિડીયોમાં બગીચો। જોઈ લો, હું અને મારા ભાઈની બધા આવી છે રાતે બગીચામાં। તો બન્યા રહેજો મારા મિની બ્લોગમાં। હાલો હું તમને દેખાડું બગીચો। પૂગી ગયા અમે આ બગીચામાં, જોઈ લેજો। પછી તો ચડાયા અમારા ભાર્ગવ ભાઈને માથે લસરપટ્ટી ખાવા। જોઈ લો, લસરપટ્ટી ખાય ઈ લહેરો તો જાય તો બન્યા રહેજો તમે મારા મિની બ્લોગમાં। આ છે આખો બગીચો। જોઈ લો, આ જીમ પણ છે, જે સવારે 6 વાગે ચાલુ થાય છે અને 8 વાગે પૂરું થઈ જાય। અને બન્યા રહેજો મિની બ્લોગમાં। હાલો હું તમને આગળની વસ્તુ દેખાડું, જોઈ લેજો। આ છે લસરપટ્ટી અને ચડ્યા અમે પણ। જો હવે જાવી છે મેં ઘરે પાછા। જો તમને મારો મિની બ્લોગ ગમે ને તો મિત્રો એક લાઈક તો કરી દેજો, અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને આવા બીજા મિની બ્લોગમાં